આણંદના અંકલાવની શ્રી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ હોબાળાનો કેસ અને સમગ્ર મામલે જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો. નિર્ણયને પગલે હવે શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન નહીં થઈ શકે. ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પરિવારજનોએ ફરિયાદ કરી હતી. ડોક્ટરની સરકાર માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્ર અને સર્જન તરીકેની માન્યતા પણ રદ કરી દીધી છે. 12 માર્ચે હેતલ પરમાર નામની મહિલાનું લેપ્રોસ્કોપી કર્યા બાદ મોત થયું હતું અને જેને લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. આજના સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર. ઘનશ્યામ, આંકલાવની શ્રી હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ હોબાળાનો કેસ, શું અપડેટ? અંકુર, ચોક્કસથી 3 દિવસ પહેલા જ કસુંબાર ગામની પરણિત મહિલાનું આંકલાવની શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ તે મહિલાનું સમી સાંજે મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર જે મામલો છે તે મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી હતી. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી હવે એક્શનમાં આવ્યા છે અને જે હોસ્પિટલ છે તેનું જે સરકાર માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રનું જે કેન્દ્ર ફાળવેલું છે તે રદ કર્યું છે અને જે તબીબ છે તેની સર્જન તરીકેની માન્યતા પણ રદ કરી છે અને સમાજમાં દાખલો જે છે ને જે તબીબો હોય છે તે તબીબો દર્દીઓ પ્રત્યે અમાનવીય વર્તન ના કરે તે માટે સમાજમાં એક દાખલો જે છે તે માટે આ કાર્યવાહી હાથ ધરી છે. અંકુર, જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.